ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત ગીતાના આપણે ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું છે એ સરળ ભાષામાં મિત્રો આપણે સાંભળીશું. પૂરા ધ્યાનથી મનથી આ વિડીયો સાંભળશો તો તમારી હરેક તકલીફ અને દુઃખ દૂર થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો, શ્રીમદ ભગવત ગીતા આ પવિત્ર ગ્રંથ સદીઓથી લોકોને જીવનના સાચા અર્થ હેતુ અને ક્રિયાઓનું જ્ઞાન આપવામાં અને તેમના જીવનનો સાચો માર્ગ બતાવવામાં સફળ રહી છે. જીવનમાં તમે જે ઈચ્છો છો અથવા તમારી સમસ્યા ગમે તે હોય, તમે શ્રીમદ ભાગવત ગીતાના આ 30 વાતોને યોગ્ય રીતે સાંભળશો અને સમજશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે, દરેક મુશ્કેલ સરળ બનશે અને તમારા દરેક દુઃખ દૂર થશે. તેથી આજે આપણે આ ચેનલમાં સાંભળીશું શ્રીમદ ભગવત ગીતાના વિચાર ઉપદેશ, ભગવાન શ્રી કૃષ્ણની વાણી. તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ 30 મહત્વપૂર્ણ વિચારો, ઉપદેશો લઈ આવી છું, જેથી તે તમને તમારા વર્તમાન અને ભવિષ્યના બધા દુઃખો અને વેદનાઓમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરી શકે. ગીતાનું આ જ્ઞાન અમૃતમય છે, અમૃતથી ભરેલું છે, જે વ્યક્તિના મૃત મન અને જીવનમાં એક નવું જીવન લાવે છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે કોઈ પણ આ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળશે તો તેને દરેક સમસ્યાનો ઉકેલ જરૂર મળશે. તેને જે જોઈએ છે તે બધું જ મળશે. તેથી વિડીયોમાં એક પણ શબ્દ સાંભળ્યા વગર ચૂકશો નહીં. બની શકે તો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો. જો તમે સાંભળી જ રહ્યા છો તો પૂરો સાંભળજો. તો ચાલો શ્રીમદ ભગવત ગીતાની પહેલી સલાહથી શરૂ કરીએ કે જે લોકો ખૂબ મીઠી વાત કરે છે અને વધુ પડતી પ્રશંસા કરે છે તેમનાથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે લોકો ફક્ત તમારી જોડે મીઠી વાત ત્યારે જ કરે છે જ્યારે તેમને તમારી પ્રશંસા કરી પોતાનો અર્થ વ્યક્ત કરવો હોય. આ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તમને તમારું કામ તમારી પાસેથી કરાવવું હોય. યાદ રાખો કે જીવનમાં ક્યારેય મફતમાં પ્રશંસા નહીં મળે. જો કોઈ તમારા વખાણ કરે છે તો તમારે તેના માટે કંઈ ચૂકવવું જ પડશે. તેથી જ તે ખૂબ જ મીઠી વાત કરે છે. જે લોકો તમારી વાત કરે છે અથવા તમારી પ્રશંસા કરે છે તેમની સાથે તમારે થોડું સાવધાન રહેવું જોઈએ. શ્રીમદ ભાગવત ગીતાની બીજી સલાહ છે કે તમારે આંખોથી દેખાતી વસ્તુ પર પણ તરત વિશ્વાસ ન કરવો જોઈએ. તમે ઘણીવાર એવી વાર્તાઓ સાંભળી હશે કે ઘણીવાર જોઈ પણ હશે. તે સાચું હોય કે સાચું નથી એ માનવામાં જલ્દી ઉતાવળ ન કરવી. એને તમે ધ્યાનથી સમજો. ઘણીવાર જે દેખાય છે તે સાચું હોય છે, આ પણ સાચું નથી હોતું. તેથી કંઈ પણ માનો, કંઈ પણ નિર્ણય લો એની પહેલા તમે વિચાર કરો બરાબર. ત્રીજી સલાહ છે કે જે વ્યક્તિ હળવી આશા સાથે કામ કરે છે તેનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ રહેશે નહીં, કારણ કે તેની ઈચ્છા દરેક નવી ટોચ પર પહોંચતી રહેશે. જે વ્યક્તિ પરિણામની ઈચ્છા માટે કામ કરે છે તે ક્યારેય સંતોષનો આનંદ માણી શકશે નહીં. પછી જ્યારે તેને તેની અપેક્ષાઓ મુજબ પરિણામ નથી મળતું ત્યારે તે નિરાશ અને દુઃખી થઈ જાય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું પોતાને મારામાં સમર્પણ કર, મારા સ્વાધીન કરી દે. ભગવાનમાં શ્રદ્ધા રાખો અને પરિણામની ઈચ્છા રાખ્યા વિના નિસ્વાર્થ, નિર્દોષ, પાપ રહિત અને નિષ્પક્ષ રહીને તમારું કાર્ય કરવા. તમારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે. દુઃખ તમને ક્યારેય સ્પર્શશે નહીં અને તમે મુક્તિ પ્રાપ્ત કરશો. માણસ વારંવાર અનંત ઈચ્છાઓ સાથે જન્મે છે. જ્યારે આપણે બીજી ઈચ્છાઓ ગપસપ કરીએ છીએ ત્યારે આપણે તેના ભાગ્યમાં આવતા દુઃખ અને યાતનાઓ સહન કરવી પડે છે. કોઈના પ્રત્યે ખરાબ લાગણીઓ રાખવી, ખરાબ વિચારવું, ઈર્ષા કરવી, ખરાબ બોલવું, આપણા ધર્મ અને ફરજનું પાલન ન કરવું. જે લોકો આવું કરે છે તેઓ ક્યારેય મુક્તિ મેળવી નથી શકતા. જો ક્રિયા સારી હશે તો પરિણામ ચોક્કસ સારા મળશે અને જો ક્રિયા ખરાબ હશે તો પરિણામ ચોક્કસ ખરાબ મળશે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં બનતી દરેક ઘટનાનું દરેક પરિણામ હું જોઈ શકું છું. અર્જુન, હું બધું જ જોઈ શકું છું. તેથી પરિણામની ચિંતા કરવાનું બંધ કર અને તારા કર્મ કર. કામ સતત કરતો રહે, પછી ભલે તે સારું હોય કે ખરાબ. જ્યાં સુધી કામ કરનાર વ્યક્તિને પરિણામ ન મળે, એટલે કે જ્યાં સુધી કામ કરનાર વ્યક્તિ સમય પહેલા અને ભાગ્યને કારણે
તેના કાર્યના પરિણામોનો સંપૂર્ણ અનુભવ ન કરે ત્યાં સુધી તેઓ તમારો પીછો કરવાનું બંધ કરતા નથી. તેને ક્યારેય વધુ કંઈ મળતું નથી. સામાન્ય લોકો હંમેશા શ્રેષ્ઠ લોકોને જુએ છે અને તેમના આદર્શોને અનુસરીને તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે. દુનિયા તમને એ જ માનસિક રીતે જોશે જે રીતે તમે દુનિયાને જુઓ છો. ખરાબ ટેવો, ખરાબ વસ્તુ અને બાહ્ય સુંદરતા. માણસ જ્યારે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બને છે ત્યારે તે આકર્ષિત થાય છે. જેમ નાના સળગતા દીવાના પ્રકાશથી ઘોર અંધકાર પણ દૂર થઈ જાય છે, તેવી જ રીતે જ્યારે તમે મનમાં રહેલ આજ્ઞાથી ભરેલા અંધારાવાળા ઓરડામાં સકારાત્મક વિચારસરણીનું તેલ રેડો છો, જો તમે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવો છો, તો અજ્ઞાન સ્વરૂપનો અંધકાર આપમેળે સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની ચોથી સલાહ છે કે લોકોમાં તમારો ટેકો શોધવાનું બંધ કરો, લોકો પર નિર્ભર રહેવાનું બંધ કરો. તમારા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે બીજાનો ટેકો લો છો, સહારો લો છો, અને આ જ વસ્તુ તમને નબળા બનાવે છે. તે જ વસ્તુ તમારા પોતાના પરના વિશ્વાસનો નાશ કરે છે. જે લોકો વિચારે છે કે આ મારો સહારો છે, આ મને મુશ્કેલ સમયમાં મદદ કરશે, તે લોકો મુશ્કેલ સમયમાં સૌથી દુઃખી અને એકલા બની જાય છે. તમે જ એકમાત્ર ભગવાન છો. ભગવાનને તમારો આધાર બનાવો. જો જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે તે ચોક્કસ તમારી મદદ માટે કોઈને જરૂર મોકલી દેશે. તમારો આધાર બનવા માટે દુનિયાને તમારો આધાર ન બનાવો. જેઓ પોતાના માટે સહારો શોધી રહ્યા છે તેઓ તમારો સહારો કેવી રીતે બને? તો દુનિયાને નહીં, ભગવાનને તમારો આધાર બનાવો. ગીતાનો 5મો પાઠ છે કે ક્રોધ વ્યક્તિનો નાશ કરે છે અને ક્રોધિત વ્યક્તિનો કોઈ મિત્ર હોતા નથી. બધા જ તેમનાથી દૂર ભાગે છે. તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શકતો નથી. તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો ઉપદેશ કહે છે કે જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય અને તેમને હૃદયથી યાદ કરો તો એ ચોક્કસપણે તમને ચોક્કસ મદદ કરશે અને કોઈને કોઈ સ્વરૂપે તમને મદદ કરશે જ. ભગવાન તમારી વાત સાંભળે છે કે નહીં તે તમારા વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ પર આધાર રાખે છે. ક્યારેય કોઈનું ભલું કરીને ઉપકાર ન કરો, નહીં તો તે કાર્ય શૂન્ય થઈ જશે અને તમને મળેલી ખ્યાતિ નકામી થઈ જશે. આપણે ક્યારેય ગર્વ ન કરવો જોઈએ કે આપણે કેટલા લોકોને કે જીવોને મદદ કરી છે. એને ગણવું ન જોઈએ, કારણ કે તે કરનાર પોતે ભગવાન છે. તમે તો ફક્ત એક માધ્યમ છો, એક નિમિત્ત છો, એક કઠપૂતળી છો. ગુસ્સે થવું નકામું છે. જો તમે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી રહ્યા છો તો આનો અર્થ એવો છે કે તમને ભગવાન દ્વારા બનાવેલા કાયદામાં વિશ્વાસ નથી. એટલે કે કર્મ મનમાં ક્યારેય શંકાઓને જન્મ ન આપો. આ શંકાઓ મનમાં ગેરસમજનો પહાડ બનાવે છે, જેના કારણે જીવનની ખુશી છીનવાઈ જાય છે. જો કોઈ તમારી સાથે ખરાબ કરે અને સમય પોતાનો હિસાબ જાતે જ ચૂકવે છે, સારું કરવાને બદલે દાન કરો અને ચિંતા કરવાને બદલે તેના વિશે વિચાર. હંમેશા તમારા મનને કાબૂમાં રાખો, નહીં તો આ મન તમારું સૌથી મોટું દુશ્મન બની શકે છે અને તમને ખરાબ કાર્યો કરાવશે. જ્ઞાન હંમેશા બુદ્ધિ કરતાં વધુ સારું અને શ્રેષ્ઠ હોવું જોઈએ. તેથી જ્ઞાન મેળવતા રહો અને તેને વહેંચતા રહો, જેથી બીજાઓનું જીવન સારું બને. જ્યાં સુધી તે પોતે સક્ષમ ન બને ત્યાં સુધી હંમેશા એક જ વ્યક્તિને મદદ ન કરો. જે વ્યક્તિ પરિણામ મેળવવાની આશા સાથે કામ કરે છે તે કામમાં જ ફસાયેલો રહે છે. વ્યક્તિ જન્મથી નહીં પણ પોતાના કર્મથી મહાન બને છે. દુનિયા અને લોકો તમે જે રીતે જોવા માંગો છો તે રીતે દેખાશે. મારું નાનું, તમારું મોટું, તમારું પોતાનું, પરાયું, અથવા તે તમારા મનમાંથી ભૂસી નાખો, પછી બધું જ તમારું જ છે અને તમે બધાના છો. પરિણામોની ઈચ્છા છોડી દો અને સતત કાર્ય કરો, કર્મ કરો. ફક્ત માણસ જ પોતાના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે. જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો છો ત્યાં સુધી કોઈ દુઃખ તમને પરેશાન નહીં કરે. શાંતિ ફક્ત મારા દ્વારા જ પ્રાપ્ત થાય છે. અર્જુન, મેં જે કર્યું છે અથવા મેં આવી ઝંખના પેદા કરી છે, કોઈ પણ વસ્તુ, સ્થળ, પ્રાણી કે મનુષ્ય પ્રત્યેનો અતિશય લગાવ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બની જાય છે. જીવનમાં ફક્ત તે જ વ્યક્તિ સંતુષ્ટ રહે છે જે ઓછામાં ઓછા ખુશ હોય અને વધુ મેળવવાની ઈચ્છા ન રાખે, આશા ન રાખે. ગીતાની 7મી સલાહ કહે છે કે તમારા મનને શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ નહીં આપે અને શાંત મન તમને જીવનમાં ફક્ત પ્રેમ અને આનંદ આપશે.
ફક્ત શાંત અને અશાંત મન જ તમને દુઃખ અને સુખ આપી શકે છે. પરિણામ એ આવે છે કે વ્યગ્ર વ્યથા જન્મ આપે છે અને શાંત મન પરમ સુખને જન્મ આપે છે. વ્યગ્ર ચિંતા આ દુઃખને જન્મ આપે છે, એટલે અશાંતિ મળે છે. શાંત મનમ પરમ સુખને જન્મ આપે છે. ગીતાની 8મી સલાહ છે, ક્યારેય કોઈના પ્રત્યે વધુ પડતો લગાવ ન રાખો. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને સિંહાસન પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે આગળ કંઈ જોઈ શકતા હતા નહીં અને સિંહાસન પ્રત્યેનો તેનો અતિશય લગાવ અને મોહે સમગ્ર રાષ્ટ્રને ઘેરી લીધું અને અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બન્યું. જ્યારે તમે પણ આવા કોઈના પાછળ પાગલ થઈ જાઓ છો ત્યારે તમને વસ્તુ મળે કે ન મળે તે ચોક્કસ તમારું જીવન તો જરૂર બગાડે છે. ગીતાની 9મી સલાહ છે, ફક્ત આધ્યાત્મિકતા સાથે સંબંધિત આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે. લોકો શું કહે છે તેના પર તમે જેટલું ધ્યાન આપશો તેટલું જ તમને તમારા પર વિશ્વાસ કરશે. જેથી તમારા પર વિશ્વાસ રાખો, તમારી પોતાની તાકાત પર આગળ વધો અને તમારો પોતાનો રસ્તો તમે જાતે નક્કી કરો. જીવનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. જીવન મર્યાદિત છે. સમય બગાડશો નહીં. ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવું નહીં. દુઃખી ન થાવ એ વધુ સારું છે. શીખો અને તમારા વર્તમાનને સુધારો અને વધુ સારું ભવિષ્ય બનાવો. કંઈ પણ ચિંતા કરશો નહીં. તમારું કામ કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો. શું થશે અને શું નહીં તે જાણવાનું ભગવાન પર છોડી દો. એ ભગવાનનું કામ છે. તમે જેટલા વધુ પ્રયત્ન કરશો સ્વર્ગનો માર્ગ એટલો સરળ બનશે. ભગવાનમાં વિશ્વાસ રાખો. દરરોજ સારા કાર્ય કરો અને લોકોનું ભલું કરતા જાઓ અને તેમને સાચો માર્ગ બતાવો. જ્ઞાની માણસ ક્યારે ઇન્દ્રિય સુખોમાં આનંદ માણતો નથી. તેથી જ સમજદાર બનો. જે કંઈ થયું છે તે સારા માટે જ થયું છે અને જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે અને જે કંઈ થશે તે પણ સારું જ થશે. વેદ અને પુરાણો વાંચવાનો કોઈ ફાયદો નથી જ્યાં સુધી તમે તેમાં દર્શાવેલ વાતોને તમારા જીવનમાં અમલમાં ન મૂકો અને તેનું પાલન ન કરો. રાવણ ચોક્કસ બુદ્ધિશાળી હતો પણ જ્ઞાની ન હતો. તેના અજ્ઞાનથી તે ગુસ્સે, વિષાસક્ત અને અહંકારી બન્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. હું બધા જીવોને સમાન રીતે જોઉં છું અર્જુન. મારા માટે કોઈ પણ વ્યક્તિ ઓછું કે વધારે પ્રિય નથી. જે જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત છે તે નકામું છે. જે જ્ઞાન સમાજ અને વિશ્વને લાભદાયક ન હોય તેમાં કોઈ ફાયદો જ નથી. શું કરી શકાય? તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો? તમે કેમ ડરો છો? તમને કોણ મારી શકે છે? આત્મા ક્યારેય જન્મતો નથી અને કોઈ તેને મારી શકતું નથી. આ જીવનનું અંતિમ સત્ય છે. ફક્ત માણસના કાર્યો જ માણસને ભગવાનની નજીક લાવે છે અથવા તે તમને ભગવાનથી દૂર લઈ જાય છે. તેથી હંમેશા સારા કાર્ય કરો, કર્મ કરો. જ્યારે આ પૃથ્વી પર પાપ, અહંકાર અને અધર્મ ચરમસીમા પર હોય છે ત્યારે તેમનો નાશ કરીને હું ચોક્કસપણે ધર્મને પુનઃ સ્થાપિત કરવા માટે અવતાર લઉં છું અર્જુન. જે તેને દાનનું કર્તવ્ય માનીને કોઈ પણ વિચાર કર્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે. વ્યક્તિને આપવામાં આવેલું દાન સાત્વિક માનવામાં આવે છે. જેને મન પર વિજય મેળવ્યો છે તેને શાંતિ પ્રાપ્ત કરી હોવાથી ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે. આવા વ્યક્તિના મનમાં સુખ, દુઃખ, ઠંડી, ગરમી, માન, અપમાનનો કોઈ ફરક પડતો નથી. વિદ્વાનો છે તેઓ જીવિત છે કે મૃતકો માટે શોક કરતા નથી. વિદ્વાનો જીવતા કે મૃત્યુ થયેલા વ્યક્તિ માટે ક્યારેય શોક નથી કરતા. પરિવાર અને સમાજમાં દાન કરવું અને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા પોતાની ફરજો બજાવી ધર્મનું પાલન કરવું એ પણ એક મહાન તપસ્યા જેવું છે. 10મો ઉપદેશ છે કે આજકાલ માણસ પોતે જ માણસનો દુશ્મન બની ગયો છે. પછી ભલે તમે વ્યવસાય જુઓ, પછી ભલે તમે સંબંધ જુઓ કે કોઈ પણ ક્ષેત્રમાં માણસ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખૂબ જ સ્પર્ધા વધી છે, ખૂબ જ ચોરી વધી રહી છે. ગુનાઓ એટલા બધા વધી ગયા છે કે કળિયુગના લક્ષણો શાસ્ત્રમાં લખેલા છે કે એક દિવસ માણસ જ માણસને ખાઈ જશે એવો સમય પણ આવશે. માણસ માણસને ખાઈ રહ્યો છે, એકબીજાના વ્યવસાયને ખાઈ રહ્યો છે, એકબીજાના કામકાજને ખાઈ રહ્યો છે. લોકો એકબીજાના જીવનની ખુશીઓ ખાઈ રહ્યા છે. જે દુઃખી છે તેને વધુ દુઃખી બનાવે છે અને જે ખુશ છે તેને મુશ્કેલીમાં મૂકે છે. આવા વ્યક્તિ થઈ ગયા છે. આજકાલ આવું જ બન્યું છે. દરેક વ્યક્તિ માણસ છે પણ માનવતા ક્યાંય દેખાતી નથી.
એક ધનવાન માણસના ઘરનો ભિખારી જતા જતા તેણે વેપારીને કહ્યું કે મને પીવા માટે એક ગ્લાસ પાણી આપો. મને ખૂબ તરસ લાગી છે. હું ઘણા દૂરથી પગપાળા આવ્યો છું. હું તરસને મારે મરી રહ્યો છું. વેપારીએ કહ્યું કે અત્યારે કોઈ માણસ નથી. જો તે માણસ આવશે તો તને થોડા સમય માટે પાણી આપશે. ત્યારબાદ ભિખારી વેપારીને કહ્યું, કૃપા કરીને મને પીવા માટે એક ગ્લાસ પાણી આપો. હું મરી જઈશ. હું મરી રહ્યો છું અને નજીકમાં કોઈનું ઘર પણ દેખાતું નથી. વેપારીએ કહ્યું કે માણસ આવવાનો છે, તેને આવશે એટલે તને પાણી પીવડાવશે. એ માણસ આવશે ને પછી જ તમને પાણી મળશે. પછી ભિખારીએ વેપારીને કહેવાનું શરૂ કર્યું કે તું પોતે માણસ કેમ નથી બનતો? થોડા સમય માટે માણસ કેમ નથી બની રહ્યો? આજકાલ આવું જ બન્યું છે ને. અહીં કોઈ માણસ બનવા તૈયાર નથી. ફક્ત લોકો એકબીજાને મદદ કરે છે. તેઓ એકબીજાનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત છે. તેથી જ કળિયુગને સ્વાર્થી યુગ કહેવામાં આવે છે, જેમાં લોકો ફક્ત પોતાના સ્વાર્થથી જ એકબીજા સાથે જોડાયેલા છે. ગીતાની 11મી સલાહ છે કે જીવનમાં ક્યારેય પોતાને કોઈ વ્યક્તિ તરીકે ન સમજો. ગીતામાં 11મી સલાહમાં કહ્યું છે કે જીવનમાં ક્યારેય પોતાને લાચાર અશક્ત ન સમજો, જરૂરિયાતમંદ ન બનો, કારણ કે જ્યાં સુધી તમે જરૂરિયાતમંદ ન હો ત્યાં સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, કોઈ તમારો ફાયદો ઉઠાવી શકશે નહીં. જેની સાથે તમે જરૂરિયાતમંદ બનો છો તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે છે. જે દિવસે તમે કોઈને તમારું જીવન આપી દો છો, જે દિવસથી તમે જરૂરિયાતમંદ બનાવવામાં આવો છો, તે દિવસથી જ તમારે તેને ગુલામ બનવા પડે છે. તમારે એનો ગુલામ બનીને રહેવું પડે છે. બીજાઓને તો છોડી દો. જેઓ પોતાના નોકરોના જરૂરિયાતમંદ બની જાય છે, તેઓ બધું સહન કરવાનું શરૂ કરી દે છે, કારણ કે તેઓ જાણે છે કે તેમના વિના તેમનું કામ ચાલી શકે એમ નથી. તમે આટલું બધું કામ જાતે કરી શકતા નથી અને તમને બીજું કોઈ મળી શકતું નથી, તો તેઓ તમને હેરાન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જ્યારે તેઓ સમજે છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો, ત્યારે તમને હજારો અન્ય વિકલ્પો મળી શકે છે, તો તે પોતાનું શાંતિથી કામ કરશે. હવે જો તમે એવું કામ કરો છો જ્યાં તમારા બોસ ખોટા હોવા છતાં તમે તેમનો ત્રાસ સહન કરતા હોવ છો, તો તમને ખબર પડે છે કે તમને તેની જરૂર છે અને તે તેનો પૂરો ફાયદો ઉઠાવે છે. આ તમને ખબર છે. અને એટલું જ નહીં, તમે એક પરિવારમાં રહો છો. જો તમને ત્યાં પણ કોઈની જરૂર હોય તો તે તમને સંપૂર્ણપણે ચૂસે છે, કારણ કે તમે ત્યાં 24 કલાક રહો છો અને બીજે ક્યાંય જઈ શકતા નથી. તો તે વ્યક્તિ તમારા માથા ઉપર નાચશે અને તમે સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં છો. લોકોને પોતાના કરતા નબળા વ્યક્તિને પોતાના નિયંત્રણમાં રાખવામાં ખૂબ મજા આવે છે. ભલે ગમે તે હોય, હજારો લોકોનું ભલું કરો, તમે તેમને ખુશ કરે તેવું દરેક કામ કરો. પરંતુ જો તમારી પાસે કોઈ પ્રતિભા હશે તો આવા લોકો તમને તમારા ગળામાં રાખશે. પછી તમારી પાંખો કાપી નાખવામાં આવશે. તમારી વિરુદ્ધ દરેક પ્રયાસ કરવામાં આવશે, જેથી તમે જીવનમાં ક્યારેય આગળ ન વધી શકો. જરૂરિયાતમંદ હોવું એ મરવા કરતાં પણ ખરાબ છે. જરૂરિયાતમંદ તમને ગુલામ બનાવે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારા જીવનમાં એ જ લોકો તમને બગાડે છે જેમનાથી તમે જરૂરિયાતમંદ બની જાઓ છો? તમારા બધા દુઃખ એ જ વ્યક્તિ પાસેથી આવે છે જેમનાથી તમે જરૂરિયાતમંદ છો. જરૂરિયાતમંદ ફક્ત શરીર કે કામથી નથી, સૌથી મોટી જરૂરિયાત મનની છે. આપણને જીવનમાં કોઈની જરૂર છે જે આપણી સંભાળ રાખે નહીં, તો આપણે ખુશ રહી શકીશું નહીં. એકલતા લોકો સહન કરી શકતા નથી. તો ઘણી વખત તમે એવા લોકો સાથે જોડાવ છો જે તમારી માનસિક જરૂરિયાત અને મંદીનો પૂરો ફાયદો ઉઠાવે છે. તમે તેમની સાથે સંબંધો સ્થાપિત કરો છો જેથી તમારા જીવનમાં અને તે લોકોમાં થોડી ખુશી આવે છે. થોડી ખુશી આખી જિંદગી તમને લોહીના આંસુ રડાવે છે. તેઓ તમને નર્ક બનાવી દેશે. એક વાત યાદ રાખો, તમારા માતા પિતા સિવાય આ દુનિયામાં એવું કોઈ નથી જેની તમારે જરૂર હોય અને એ તમારો ફાયદો નહીં ઉઠાવે. તેથી જ જીવનમાં ક્યારેય તમારી જાતને કોઈની જરૂરિયાતમંદ ન બનાવો, લાચાર ન બનાવો. ગીતાનો 12મો ઉપદેશ કહે છે કે જે વ્યક્તિ નિસફળતાથી ડરે છે, ડરથી પ્રયાસ નથી કરતો, જીવનમાં ક્યારેય મોટી સફળતા એ મેળવી નથી શકતો. ગુસ્સો મૂંઝવણ પેદા કરે છે. મૂંઝવણ બુદ્ધિને અશાંત બનાવે છે. જ્યારે બુદ્ધિ અશાંત બને છે ત્યારે તર્કનો નાશ થાય છે
અને જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે આવું થાય છે, ત્યારે વ્યક્તિનો નાશ થાય છે. મોટી સફળતા એક એવા તળાવમાં બંધ છે જે 5 ચાવીઓથી ખુલે છે: સકારાત્મક વિચારસરણી, એકાગ્રતા, સાચું સમર્પણ, દ્રઢ નિશ્ચય અને સતત પ્રયાસ. નિષ્પક્ષ અને નિસ્વાર્થપણે કામ કર્યા વિના મુક્તિની અપેક્ષા રાખવી નકામી છે. જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર આધારિત બને છે ત્યારે વાસના, આળસ અને લોભ જેવી ખરાબ તેઓ મન પર કબજો કરી લે છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે આપણા કાર્યમાં સંપૂર્ણ સમર્પણ રાખવું પડશે. માટે મનમાંથી પૈસાની ઈચ્છા દૂર કરો અને આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. વ્યક્તિએ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું કાર્ય કરવાનો હકદાર છે, તેનાથી મળતા પરિણામો નહીં જો. જ્યારથી તું કોઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરીશ ત્યારે જ તું પરિણામ મેળવવાનો લાયક કહેવાઈશ. ગુસ્સો વિચારવાની શક્તિ છીનવી લે છે, જેના કારણે યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ બને છે. જો તમે પરિણામ મેળવવાની ઈચ્છા અને લોભ ખાતર કામ કરી રહ્યા છો તો કાર્ય ક્યારેય તમારી અપેક્ષાઓ મુજબ પ્રાપ્ત નહીં થાય. ખરાબ કર્મોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા મનમાં સારા વિચારો અને તેને આવવા દો. અને સકારાત્મક વિચાર માણસનું મન પરિવર્તનશીલ કરે છે. આપણી વિચારસરણી અને આદતો એ લોકો અને વાતાવરણ જેવી જ બનશે જેમાં આપણે વધુ સમય વિતાવીશું. માણસ જીવનમાં ફક્ત એ જ કરે છે જે તે જુએ છે, સાંભળે છે અને સમજે છે. કોઈ પણ સારું કાર્ય કરતી વખતે તેને પોતાનું સૌભાગ્ય અને પુરસ્કાર માને છે, તો આવી વ્યક્તિ તેના કાર્યનું ફળ અપેક્ષાઓ કરતા ઘણું વધારે તેને મળે છે. મોટો ધ્યેય બનાવવા અને સપનાઓને સાકાર કરવા માટે સૌપ્રથમ તમારે કલ્પના લેખક બનવું પડશે. આ ગીતાના 10મો ઉપદેશ છે. જે સંબંધમાં ગરિમા તૂટે છે ત્યાં ફક્ત વિનાશ જ થાય છે. કોઈ તમારાથી મોટો હોય કે નાનો, જો તે સંબંધમાં પોતાનું ગૌરવ તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકતા નથી. સંબંધો ત્યારે જ ટકી શકે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે. અમે એકબીજાનો આદર કરીએ છીએ અને ક્યારેય અમારા મર્યાદા ઓળંગાતી નથી. જે સંબંધમાં કોઈ મર્યાદા નથી, ત્યાં એકબીજા માટે કોઈ આદર નથી હોતો, તેને સંબંધ આજે નહીં તો કાલે સમાપ્ત તેનો થઈ જ જશે. ગીતાની મુખ્ય સલાહ એ છે કે એવા સંબંધમાં જેમાં બધી મર્યાદાઓ તોડવામાં આવે છે, કોઈ તમારાથી મોટી હોય કે નાની, જો તે સંબંધમાં પોતાની મર્યાદા તોડે છે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. ફક્ત વિનાશ જ છે. ત્યાં સંબંધો ત્યારે જ કામ કરે છે જ્યારે બે લોકો એકબીજાનો આદર કરે અને એકબીજાને મહત્વ આપે અને ક્યારેય પોતાના હિતોને ભૂલતા નથી, યાદ કરતા નથી. સંબંધમાં કોઈ મર્યાદા નથી હોતી અને એકબીજા માટે કોઈ આદર નથી હોતો, તે વહેલા કે મોડા સમાપ્ત થાય જ છે. ગીતાની 15મી સલાહ છે કે જે લોકો તમને પ્રેમ બતાવે છે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે તેવા લોકોથી દૂર રહો. ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો એવા ઘડા જેવા હોય છે જેના મોઢામાં અમૃત હોય છે પણ તેની અંદર ઝેર હોય છે. તમે જેને અમૃત માનો છો તે પીઓ છો પણ વાસ્તવમાં તે ઝેર છે. તેથી આવા લોકો ઝેરી હોય છે. તમારે એવી વ્યક્તિને છોડી દેવી જોઈએ જે તમારી નજીક હોવાનો ડોળ કરે છે અને હંમેશા પાછળથી તમને નુકસાન પહોંચાડે છે. ગીતાની 4થી સલાહ છે કે તમારે તમારી ખુશી અને દુઃખ બધાને સામે વ્યક્ત ન કરવું જોઈએ, કારણ કે લોકો તમારી ખુશી પર નજર રાખે છે અને તમારા દુઃખને જુએ છે, માણે છે. તેઓ તમારા પર હસવા લાગે છે. કોઈ તમારી ખુશીથી ખુશ નથી. લોકો ઈર્ષા કરે છે. તમારી આંખમાં દરેક આંસુ ન લાવો, દરેક આગળ તમે ન રડો, દરેક ઘા દરેકને ન બતાવો. અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરતા હોય છે, તેથી તમારા દરેક દુઃખને બધાને સામે વ્યક્ત ન કરો. તમારા મનની સ્થિતિ તમારી પાસે રાખો. ફક્ત તેને કહો જે તમને સમજવાની કોશિશ કરે. મિત્રો, ગીતાના બીજા અધ્યાય વિડીયોમાં બીજા ભાગમાં જાણીશું. મને સાંભળવા માટે ધન્યવાદ. બોલવામાં ભૂલચૂક થઈ હોય તો એના માટે માફી માંગુ છું. શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશ સાંભળજો અને બીજાને પણ શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.